નમસ્કાર મિત્રો, ગ્રામ સેવક અને ખેતી મદદનીશની તૈયારી કરતા તમામ ઉમેદવારોનું આ ખાસ રિવિઝન એક્સપ્લેનરમાં સ્વાગત છે. પરીક્ષાની તૈયારીમાં સમય બહુ જ કિંમતી હોય છે, એટલે આપણે સીધા જ આજના આપણા અતિ મહત્વના વિષય પર આવી જઈએ: નીંદણ વ્યવસ્થાપન. ફટાફટ અને એકદમ સચોટ રીતે આપણે મુખ્ય મુદ્દાઓનું રિવિઝન કરીશું, જેથી પરીક્ષામાં તમારું કોઈ જ માર્ક્સ કપાય નહીં. આજનો આપણો ટાર્ગેટ આ 5 મુદ્દા કવર કરવાનો છે. પહેલું, નીંદણ એટલે શું? બીજું, અવરોધક ઉપાયો એટલે કે એનો પ્રવેશ કઈ રીતે અટકાવવો? ત્રીજું, પ્રતિરોધક ઉપાયોની 7 પદ્ધતિઓ. ચોથું, આને અસર કરતા મુખ્ય પરિબળો. અને છેલ્લે, સંકલિત નીંદણ વ્યવસ્થાપન એટલે કે IWM. આ ફ્લો મગજમાં રાખશો તો પરીક્ષામાં જવાબો ઓટોમેટિક યાદ આવી જશે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ: નીંદણ એટલે શું? ખેતીના આ સૌથી મોટા દુશ્મનને જરા બરાબર ઓળખી લઈએ. સિમ્પલ ભાષામાં કહીએ તો નીંદણ એટલે ખેતરમાં ઉગી નીકળતી એવી બિનજરૂરી વનસ્પતિ જેની આપણે કોઈ જ જરૂર નથી. પણ પરીક્ષા માટે જે 4 શબ્દો બરાબર પાકા કરી લેવાના છે એ આ રહ્યા: પાણી, પોષક તત્વો, પ્રકાશ અને જગ્યા. આ નીંદણ આપણા મુખ્ય પાક સાથે બસ આ 4 જ વસ્તુઓ માટે હરીફાઈ કરે છે અને છેવટે આપણું ઉત્પાદન ઘટાડી દે છે. આ ચારેય નામ ખાસ મગજમાં ફિટ કરી દેજો. હવે આ દુશ્મનને ખેતરમાં આવતો જ કેમ રોકવો? એના માટે આપણો બીજો વિભાગ છે અવરોધક ઉપાયો. આને આપણી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ સમજી લો. અહીંયા 2 શબ્દો વચ્ચેનું કન્ફ્યુઝન દૂર કરવું બહુ જ જરૂરી છે: અવરોધક અને પ્રતિરોધક. અવરોધક ઉપાયો એટલે કે પ્રિવેન્ટિવ મેથડ્સ, જ્યાં આપણે નીંદણને ખેતરમાં એન્ટર થતું જ અટકાવીએ છીએ. જ્યારે પ્રતિરોધક ઉપાયો એટલે નીંદણ એકવાર ઉગી ગયું પછી એને કંટ્રોલ કરવાની પદ્ધતિ. પરીક્ષામાં આ ભેદ ખાસ યાદ રાખજો, જેથી જવાબમાં ભૂલ ના પડે. તો અવરોધક ઉપાયોમાં શું શું આવે? શુદ્ધ અને નીંદણમુક્ત બીજ વાપરવા, એકદમ કોહવાયેલું છાણિયું ખાતર વાપરવું, ખેતીના ઓજારો સાફ રાખવા, એ જ રીતે બહારથી નીંદણવાળી માટી ખેતરમાં ન લાવવી, પાણીની નીકો ચોખ્ખી રાખવી અને પશુઓથી થતું બીજનો ફેલાવો અટકાવવો. આ બધું જ આપણે પાક વાવતા પહેલાં એડવાન્સમાં કરીએ છીએ, એટલે જ આ તમામ સાવચેતીના પગલાં છે. પણ ધારો કે આટલી બધી સાવચેતી રાખવા છતાં નીંદણ ખેતરમાં ઘૂસી જ ગયું તો આપણે જઈશું આપણા ત્રીજા વિભાગ પર: પ્રતિરોધક ઉપાયો અને એની 7 મુખ્ય પદ્ધતિઓ. આ 7 પદ્ધતિઓ એટલે આપણું મુખ્ય સ્ટ્રેટેજી મેપ. ભૌતિક પદ્ધતિ, યોગ્ય પાક પદ્ધતિ, જૈવિક, રાસાયણિક, લેસર કિરણો, કાયદાકીય વ્યવસ્થાપન અને છેલ્લે સોઇલ સોલરાઇઝેશન. તમને સીધો જ પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ એક પદ્ધતિ આપી હોય ને પૂછે કે આ કઈ કેટેગરીમાં આવે. એટલે આ 7 નામ તો યાદ રાખવા અત્યંત જરૂરી છે. હવે આમાંથી મુખ્ય 2 પદ્ધતિઓ વચ્ચેનો તફાવત સમજીએ. ભૌતિક પદ્ધતિમાં સીધી મહેનત અને ઓજારોનો ઉપયોગ છે, જેમ કે હાથથી નિંદામણ કરવું, ખુરપી ચલાવી, આંતરખેડ કરવી કે કચરો બાળી નાખો. નાના વિસ્તાર માટે આ બેસ્ટ છે. સામે છેડે છે યોગ્ય પાક પદ્ધતિ. આમાં આપણે ખેતી કરવાની રીત જ એવી બનાવીએ છીએ કે નીંદણ ઓછું થાય, જેમ કે પાક ફેરબદલી કરવી, સમયસર વાવણી કરવી, મિશ્ર પાક લેવા કે ડ્રીપ ઇરિગેશન વાપરવું. આનાથી નીંદણનો ગ્રોથ આપોઆપ ઘટી જાય છે. હવે જરા અહીં ખાસ ધ્યાન આપજો, કારણ કે આ મુદ્દો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જૈવિક પદ્ધતિનું બેસ્ટ ઉદાહરણ છે મેક્સિકન બીટલ. હા, એનું વૈજ્ઞાનિક નામ પણ એટલું જ અગત્યનું છે: ઝાયગોગ્રામા બાયકોલોરાટા. આ કીટકનો ઉપયોગ આપણે ગાજર ઘાસના કંટ્રોલ માટે કરીએ છીએ. આ પર્યાવરણ મિત્ર છે અને જમીનને જરાય નુકસાન નથી કરતું. આ નામ અચૂક પૂછાઈ શકે છે. બાકીની પદ્ધતિઓ પર નજર કરીએ તો રાસાયણિક પદ્ધતિમાં નીંદણનાશક દવાઓનો ઉપયોગ થાય છે. મોટા ખેતરોમાં આનાથી સમય અને મજૂરી બંને બચે છે, પણ તેનો વધારે પડતો ઉપયોગ જમીન અને પર્યાવરણને નુકસાન કરે છે. પછી આવે છે લેસર પદ્ધતિ. આ જળકુંભી જેવા પાણીમાં થતા નીંદણને રોકવાનો એકદમ આધુનિક રસ્તો છે. અને છેલ્લે કાયદાકીય વ્યવસ્થાપન, એટલે કે ગાજર ઘાસ જેવું ખતરનાક નીંદણ નવા વિસ્તારોમાં ન ફેલાય એના માટે કેટલાક રાજ્યો દ્વારા લેવાતા સરકારી કાયદાકીય પગલાં. અને 7મી પદ્ધતિ એટલે સોઇલ સોલરાઇઝેશન. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. આના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં ઉનાળામાં જમીનને પિયત આપો. બીજું, જમીનને એકદમ પારદર્શક પ્લાસ્ટિકથી કવર કરી દો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એને બરાબર 15 દિવસ માટે ઢાંકી રાખો.
આ 15 દિવસનો આંકડો તો ગોખી જ લેજો. આનાથી જમીનનું તાપમાન એટલું વધી જાય છે કે નીંદણના બીજની ઉગવાની તાકાત જ ખતમ થઈ જાય છે. તો ભાઈ, પદ્ધતિઓ તો ઘણી બધી છે, પણ ખેડૂતે આમાંથી કઈ વાપરવી એ કઈ રીતે નક્કી થાય? એના માટે આપણે ચોથા વિભાગ પર આવીએ: અસર કરતા મુખ્ય પરિબળો. આ 6 પરિબળો જ નક્કી કરે છે કે કયો રસ્તો પસંદ કરવો. પહેલું, નીંદણનું જીવનચક્ર. એ વાર્ષિક છે કે બહુવર્ષીય? બીજું, એના લક્ષણો. ત્રીજું, એની વૃદ્ધિની ખાસિયતો. ચોથું, અને આ બહુ જ અગત્યનું છે, જમીનનો પ્રકાર અને ભેજ. યાદ રાખજો કે ભારે જમીનમાં નીંદણ વધારે થાય છે, અને જો જમીનમાં ભેજ હોય તો નીંદણનાશક દવાઓ વધુ અસર કરે છે. આ પોઈન્ટ સીધો પરીક્ષણનો પ્રશ્ન બની શકે. પાંચમું, નીંદણ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? અને છઠ્ઠું, વાવણીની પાક પદ્ધતિ કઈ છે? હવે આ બધી જ માહિતી અને પદ્ધતિઓને એકસાથે જોડીએ એટલે બને આપણો 5મો અને સૌથી પાવરફુલ વિભાગ: સંકલિત નીંદણ વ્યવસ્થાપન, એટલે કે IWM. ખેતી વિજ્ઞાનનો એક સુવર્ણ નિયમ હંમેશા યાદ રાખજો કે સંકલિત નીંદણ વ્યવસ્થાપન એ સૌથી અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. શા માટે? કારણ કે તે માત્ર કોઈ એક જ પદ્ધતિ પર આધાર નથી રાખતું, પણ પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય પદ્ધતિઓનું બેસ્ટ મિશ્રણ કરે છે. આનાથી પાકનું ઉત્પાદન વધે છે, ખર્ચ ઘટે છે, અને સૌથી મોટી વાત, જમીનની ઉપજાઉ શક્તિ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આ એક આદર્શ પદ્ધતિ છે. તો આ બધું સમજ્યા પછી હવે એક વિચાર તો કરી મૂકે એવો અંતિમ પ્રશ્ન ઊભો થાય છે: શું આપણો કૃષિ વિસ્તાર IWM અપનાવવા ખરેખર તૈયાર છે? આ પ્રશ્ન માત્ર પરીક્ષા પૂરતો નથી. ભવિષ્યમાં જ્યારે ગ્રામસેવક તરીકે ફરજ બજાવવાની થાય, ત્યારે આ જ જ્ઞાન પ્રેક્ટિકલી ખેડૂતો સુધી પહોંચાડવાનું છે. આજના આ સેશનના બધા જ મુદ્દાઓ બરાબર પાકા કરી લેજો. આવનારી પરીક્ષામાં જોરદાર પરફોર્મન્સ આપો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.